ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેન્જ ધ વોઇસનો અભ્યાસ કર્યો હતો, જેની અંદર મોડલ ઓક્ઝિલિયરીઝ ના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ના સેન્ટેન્સનો અભ્યાસ કરેલો. કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ કરી શકાય અને કેવી રીતે પેસિવમાંથી એક્ટિવ કરી શકાય, જેનો અભ્યાસ કરેલો. ફ્રેન્ડ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળના સેન્ટેન્સીસનું કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરી શકાય અને કેવી રીતે પેસિવમાંથી એક્ટિવ વોઇસ કરી શકાય, જેનો આજે અભ્યાસ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ધેટ મીન્સ, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સીસ ના એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરી શકાય, જેનો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલા એની વાક્ય રચના દ્વારા સમજીશું કે કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ કરી શકાય. વાક્ય રચના. સૌથી પહેલા અગાઉ જણાવ્યા પ્રમાણે સૌથી પહેલા હશે સબ્જેક્ટ, એટલે કે કર્તા. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ દર્શાવવા માટે સબ્જેક્ટ લખ્યા પછી આવશે હેવ કે હેઝ, અને એની સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3, ક્રિયાપદનું થર્ડ ફોર્મ. ક્રિયાપદના થર્ડ ફોર્મને જ આપણે કહીએ છીએ પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંત. પરફેક્ટ ટેન્સમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય, બંનેમાં પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. એક્ટિવ વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલ આવે અને પેસિવ વોઇસમાં પણ પાસ્ટ પાર્ટિસિપલ જ આવશે, પ્લસ ઓબ્જેક્ટ. આવું એક્ટિવ વોઇસમાં થશે. અને જો પેસિવ કરવું હોય તો અગાઉ જણાવ્યા પ્રમાણે કોઈ પણ કાળના સેન્ટેન્સીસ હોય, એક્ટિવમાંથી પેસિવ કરતા હોય ત્યારે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંનેના સ્થાન બદલવા. એના માટે પણ આપણે સરસ મજાની વાત કરી હતી કે જે વર્બ હોય એને શું અને કોને વડે પ્રશ્ન પૂછવાથી આપણને ઓબ્જેક્ટ મળી જાય, અને ઓબ્જેક્ટ મળી જાય તો એ વાક્યનો વોઇસ ચેન્જ થઈ શકે. હવે પેસિવ વોઇસ કરવું હોય તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંનેના સ્થાન ચેન્જ કરીશું. આ સબ્જેક્ટ ઓબ્જેક્ટના સ્થાને જશે, ઓબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાને. બંનેના સ્થાન ચેન્જ કરીશું. ઓબ્જેક્ટ સૌથી આગળ એટલે કે કર્મ સૌથી આગળ લખીશું. હવે જ્યારે પૂર્ણ વર્તમાન કાળના સેન્ટેન્સીસ હોય ત્યારે એક્ટિવ વોઇસમાં હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય. પેસિવ વોઇસ કરતા હોય ત્યારે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લાવ્યા પછી હેવ કે હેઝ લખવું. જે ઉપર એક્ટિવ વોઇસમાં હોય પેસિવ વોઇસમાં લખવું પડે, હેવ કે હેઝ. અહીં એક બાબત ધ્યાન રાખવી, એક્ટિવ વોઇસ જે હોય ને એમાં સબ્જેક્ટ પ્રમાણે હેવ કે હેઝ લખેલું હોય. ધેટ મીન્સ કર્તા પ્રમાણે હેવ કે હેઝ લખેલું હોય. જેમ કે આઈ હોય તો હેવ આવે, વી હોય તો હેવ આવે, યુ હોય તો હેવ આવે, પણ હી સી કે ઈટ હોય તો એની સાથે હેઝ હશે, અને દે હોય તો એની સાથે હેવ હોય. જેમ કે આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઈટ હેઝ, દે હેવ. હવે એક્ટિવમાંથી પેસિવ કરતા હોય ત્યારે કર્મને આગળ લઈ ગયા પછી, કર્તાના સ્થાને લઈ ગયા પછી કર્મ પ્રમાણે, જે કર્મ હોય એના પ્રમાણે હેવ કે હેઝ લખવું પડે. ધેટ મીન્સ આ ચેન્જ થઈ શકે, બદલાઈ જાય. હા, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ બંનેમાં હેવ હેઝ આવશે, બરાબર. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ હશે ને હશે, હોય જ. એનાથી જ ફોર્મેશન થાય પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ.
પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે, પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ. પણ એક બાબત ધ્યાન રાખવી કે એક્ટિવ વોઇસના વાક્યમાં સબ્જેક્ટ પ્રમાણે હેવ કે હેઝ હોય, પેસિવ વોઇસ કરતા હોય ત્યારે ઓબ્જેક્ટ પ્રમાણે હેવ કે હેઝ લખવું પડે. એ બદલાઈ જાય. ઘણી વખત હેવનું હેઝ થઈ જતું હોય, હેઝનું હેવ થઈ જતું હોય, ધ્યાન રાખવું. હવે પેસિવ કરતા હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળના બંનેના વાક્યમાં પેસિવમાં લખવું પડે બીન. પૂર્ણ ભવિષ્યકાળ હોય તો પૂર્ણ ભવિષ્યકાળમાં પણ બીન આવે પેસિવ વોઇસમાં. પૂર્ણ ભવિષ્યકાળનો અહીં આગળ આપણે ઉપયોગ શીખવાનો નથી, પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળનો જ ઉપયોગ શીખવાનો છે. બીન લખવું પડે. હેવ, હેઝ કે હેડ હોય ત્યારે પેસિવ વોઇસ કરતા હોય ત્યારે બીન લખવું પડે. આ બીન પ્લસ ઉપર જે પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું હોય એ જ પાસ્ટ પાર્ટિસિપલ નીચે લખીશું. છેલ્લે બાય પ્લસ સબ્જેક્ટ. આ થઈ વાત પેસિવ વોઇસની. આ પેસિવ વોઇસ. અહીં આગળ ખૂબ જ સરળ ટોપિક છે આ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળના એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરી શકાય. એક નવી વસ્તુ આ છે, બીન લખવું. પેસિવ કરતા હોય ત્યારે હેવ, હેઝ વાળા વાક્ય હોય ત્યારે બીન અવશ્ય લખવું. બાકી એકદમ સિમ્પલ છે. અહીં આગળ તો વર્બનું થર્ડ ફોર્મ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેમાં થર્ડ ફોર્મ જ હોય. ધેટ મીન્સ અહીં આગળ થર્ડ ફોર્મ ઘણી વખત ન આવડતા હોય તો પણ નો પ્રોબ્લેમ. એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલ દ્વારા જોઈશું આપણે. 2-3 એક્ઝામ્પલ જોઈએ. નંબર 1, I have checked the papers. આ એક્ટિવ વોઇસ છે. હેવ ચેક્ડ છે ને, એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસ તો શું હોય? બીન હોય. I have checked the papers. That means મેં પેપર ચેક કરી દીધા છે. હવે આ એક્ટિવ વોઇસ છે. શું ચેક કર્યું છે? The papers. That means આનો વોઇસ ચેન્જ થશે. કેવી રીતે કરીશું? ઓબ્જેક્ટને લાવો આગળ. The papers પછી have કે has. શું લખીશું? પેપર્સ બહુવચનમાં છે તો આવશે have. હવે પેસિવ કરતા હોય તો વચ્ચે લખવું પડે been. The papers have been checked by, I છે તો લખીશું me. જે અગાઉ આપણે શીખ્યા છે, I હોય તો by me, we હોય તો by us, you હોય તો by you, he હોય તો by him, she હોય તો by her, they હોય તો by them. જેનો આગળ આપણે અભ્યાસ કર્યો છે. આ પેસિવ વોઇસ આટલું સરળ છે. નંબર 2, we have bought a new flat. This is active voice. We have bought a new flat. That means અમે લોકોએ એક નવો ફ્લેટ ખરીદ્યો છે. હમણાં જ ખરીદ્યો છે એવું કહી શકાય. આ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ શેના માટે થાય? કોઈ ક્રિયા થોડાક સમય પહેલા જ પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. કોઈ ક્રિયા થોડાક સમય પહેલા પૂર્ણ થઈ ગઈ પણ એની અસર હજી ચાલુ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. We have bought a new flat. અમે લોકોએ એક નવો ફ્લેટ ખરીદ્યો છે. હવે આનું પેસિવ વોઇસ કરવું છે તો સૌથી પહેલા શું કરીશું? કર્મને કર્તાના સ્થાને લાવીશું. ધેટ મીન્સ ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લાવીશું. ઓબ્જેક્ટ શોધવા માટે શું કરીશું? ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીશું? બોટ, ખરીદ્યું. શું ખરીદ્યું? અ ન્યૂ ફ્લેટ. ધેટ મીન્સ આ આપણું કર્મ છે જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. અ ન્યૂ ફ્લેટ. તો સૌથી પહેલા લખીશું a new flat. હવે have કે has શેના પ્રમાણે લખીશું? પેસિવ વોઇસમાં તો કર્મ પ્રમાણે have કે has લખવું પડે. have આવશે કે has?
હવે ન્યુ ફ્લેટ ધેટ મીન્સ ન્યુ ફ્લેટ માટે જો સર્વનામ લખવું હોય તો શું લખી શકાય? ઈટ. ઈટ સર્વનામ લખી શકાય. ફ્લેટ ફ્લેટ માટે સર્વનામ લખવું હોય તો ઈટ લખી શકાય. હવે ઈટ સાથે તો શું આવશે? હેઝ. તો અહીં આગળ જો મિત્રો ધ્યાન આપો, અહીંયા સબ્જેક્ટ પ્રમાણે હેવ લખ્યું છે, વી સાથે હેવ આવે, પણ ન્યુ ફ્લેટ સાથે તો આવશે હેઝ. તો એ બદલી નાખ્યું આપણે હેઝ. આ ખાસ ધ્યાન રાખવું. A new flat has પેસિવ વોઇસ કરતા હોય ત્યારે લખીશું been, bought, by. વી છે તો આપણે લખીશું us. આ થયું પેસિવ વોઇસ. ખૂબ જ સરળ છે. નંબર 3, નેક્સ્ટ સેન્ટેન્સ. they have paid the bill. They have paid the bill. That means તેઓએ બિલ ચૂકવી દીધું છે. This is also active voice. આ પણ એક્ટિવ વોઇસ છે. ચલો પેસિવ વોઇસ કરવું હોય તો સૌથી પહેલા શું કરીશું? the bill. હવે બિલ સાથે શું લખી શકાય? બિલ માટે પણ સર્વનામ લખવું હોય તો શું લખી શકીશું આપણે? ઈટ. તો ઈટ સાથે તો આવશે has. the bill has. પેસિવ કરવા માટે લખીશું been. paid નું paid, by them. The bill has been paid by them. આ પેસિવ વોઇસ. એવું નથી કે હેવ નું જ હેઝ થાય, હેઝ નું પણ હેવ થઈ જતું હોય એવું પણ બને. એવું પણ એક સેન્ટેન્સ જોઈએ આપણે. પણ પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળના વાક્યોના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરવા ખૂબ જ સરળ બાબત છે મિત્રો. પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળના એક્ટિવમાંથી પેસિવમાં માત્ર એક નવી બાબત છે, બસ બીન લખવાનું. બાકી એકદમ નોર્મલ બાબત છે. નંબર 4, she has distributed the chocolates. She has distributed the chocolates. આ પણ એક્ટિવ વોઇસ. she has distributed, that means તેણીએ વહેંચણી કરી છે. શેની વહેંચણી કરી છે? ચોકલેટ્સ. આનું પેસિવ કરવું હોય તો શું કરીશું? the chocolates હવે જો ચોકલેટ્સ બહુવચનમાં છે તો એની સાથે તો આવશે હેવ. ઉપરના વિધાનમાં જો હેઝ લખ્યું છે પણ એ સબ્જેક્ટ પ્રમાણે હેઝ લખ્યું છે, સી સાથે હેઝ આવે. અહીંયા ઓબ્જેક્ટ છે આપણું ધ ચોકલેટ્સ. ચોકલેટ્સ લખ્યું, ચોકલેટ સાથે તો આવશે હેવ. ચોકલેટ્સ બહુવચનમાં છે એટલે ચોકલેટ એક વચનમાં કરીશ તો પાછું થઈ જાય હેઝ. પણ એ ચોકલેટ્સ બહુવચનમાં છે એટલા માટે ચોકલેટ્સ સાથે આવશે હેવ. ધ ચોકલેટ્સ હેવ been distributed by. સી છે તો આપણે હર. આ રીતે એક્ટિવ માંથી પેસિવ થશે. બિલકુલ સરળ બાબત છે. પેસિવ માંથી એક્ટિવ પણ જોઈશું કે પેસિવ વોઇસ નું વાક્ય એક્ટિવ કેવી રીતે થઈ શકે એનું પણ વાત કરીએ આપણે. હવે મિત્રો પેસિવ વોઇસ નું કોઈ વખત વાક્ય આપ્યું અને એનું એક્ટિવ કરવાનું હોય તો કેવી રીતે એક્ટિવ થઈ શકે એની પણ વાત કરીએ. પછી પ્રશ્નાર્થ વાક્યો પણ જોઈએ. નંબર 5, સપોઝ આવું એક સેન્ટેન્સ આપ્યું છે
all the tickets have been sold by him. અહીંયા જુઓ મિત્રો, આ સેન્ટેન્સ જુઓ, all the tickets have been sold by him. This is in passive voice. વચ્ચે બીન આપેલું છે ને, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળમાં જ્યારે બીન આપેલું હોય ત્યારે બધા વાક્યો એ વાક્યો પેસિવ વોઇસ હોય. અને એ સિવાય પણ આપણે આગળ પણ વાત કરી છે કે જ્યારે બાય વડે સબ્જેક્ટ જોઈન થયેલો હોય ત્યારે વાક્ય પેસિવ વોઇસ જ હોય. હવે આ પેસિવ વોઇસનું સેન્ટેન્સ છે અને એક્ટિવ વોઇસ કરવું હોય તો કેવી રીતે થાય એ પણ જોઈએ આપણે. હવે આનું એક્ટિવ કરવું હોય તો સૌથી પહેલા શું કરીશું, જે બાય વડે જે સબ્જેક્ટ જોડેલો છે એને સૌથી આગળ લાવીશું. હવે બાય તો નીકળી જ જશે. હવે હિમને તમે આગળ લાવશો કર્તાના સ્થાને એટલે એની વિભક્તિ પણ બદલવી પડે. હિમને આગળ લાવીશ એટલે થઈ જશે હી. અહીં પાછળ જો બાય મી આપી હોય ને તમે જ્યારે એને આગળ લઈ જતા હોય તો શું કરવું પડે, આઈ. બાય અસ આપી હોય ને આગળ લઈ જતા હોય ત્યારે કરવું પડે વી. યુ આપી હોય તો આગળ લઈ જતા હોય ત્યારે પણ યુ થશે. જો બાય હિમ આપેલું હોય ત્યારે આગળ લઈ જતા હોય ત્યારે પણ થશે હી. જો બાય હર આપી હોય ને એનું સ્થાન બદલો અને કર્તાના સ્થાને લઈ જાઓ તો પણ થશે સી. આવી રીતે ચેન્જ કરવા પડે. એના સ્થાન બદલાય એટલે વિભક્તિ પણ ચેન્જ કરવી પડે. આ હી. હવે અહીંયા જુઓ, અહીંયા લખ્યું છે હેવ, પણ હવે પેસિવમાંથી એક્ટિવ કરીએ છીએ ત્યારે સબ્જેક્ટ છે આપણો હી, તો હી સાથે તો આવશે હેઝ. હમણાં આગળ પણ વાત કરી, આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી, સી, ઇટ, હેઝ. હી, સી અને ઇટની સાથે હંમેશા આવશે હેઝ. એટલે હીની સાથે લખીશું આપણે હેઝ. હવે પેસિવમાંથી એક્ટિવ કરતા હોય ત્યારે બીન નીકળી જશે. સોલ્ડનું સોલ્ડ. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ બંને વાક્યોમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંને પ્રકારના વાક્યોમાં હંમેશા વર્બનું થર્ડ ફોર્મ જ હોય, પાસ્ટ પાર્ટિસિપલ જ હોય. એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય. એટલે સોલ્ડનું સોલ્ડ. હી હેઝ સોલ્ડ. હવે આ કર્મ આગળ પાછળ લઈ જાઓ, ઓલ ધ ટિકિટ્સ. આ થઈ ગયું આપણું વોઇસ ચેન્જ. આ એક્ટિવ વોઇસ. He has sold all the tickets. બીજું એક સેન્ટેન્સ જોઈએ આપણે. દાખલા તરીકે ચલો, all the papers have been checked by Mr. Patel. આ પણ પેસિવ વોઇસ છે. all the papers have been checked by Mr. Patel. મિસ્ટર પટેલ દ્વારા તમામ પેપર્સ ચેક થઈ ગયા છે એવું કહી શકાય. હવે આ પણ પેસિવ વોઇસ છે. આનું એક્ટિવ વોઇસ કરવું હોય તો શું કરીશું, આગળ જે કર્યું એ પ્રમાણે બાય પછીનો જે સબ્જેક્ટ હોય આગળ લાવો. બાય મિસ્ટર પટેલ લખ્યું છે તો આપણે આગળ લખીશું મિસ્ટર પટેલ. હવે મિસ્ટર પટેલ ધેટ મીન્સ થર્ડ પર્સન સિંગ્યુલર હી, તો એની સાથે તો લખવું પડે આપણે હેઝ. મિસ્ટર પટેલ હેઝ બીન નીકળી જશે અને ચેકડ. મિસ્ટર પટેલ હેઝ ચેકડ ઓલ ધ પેપર્સ. આ થઈ ગયું એક્ટિવ વોઇસ. આ રીતે એક્ટિવમાંથી પેસિવ ને પેસિવમાંથી એક્ટિવ કરી શકાય. જનરલી એક્ટિવમાંથી પેસિવ કરવાનું જ પૂછાતું હોય છે, પણ છતાંય આપણે પેસિવમાંથી એક્ટિવ પણ શીખી લેવું, કેવી રીતે કરી શકાય એ પણ જાણી લેવું જોઈએ. નાઉ હવે પ્રશ્નાર્થ વાક્યો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના પેસિવ વોઇસ કેવી રીતે થાય જેનો આગળ પણ આપણે અભ્યાસ કર્યો છે. અહીં આગળ પણ જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય એની વાત કરીએ.
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ સૌથી પહેલા આપણે વાત કરી હતી ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય ત્યારે. દાખલા તરીકે ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો સૌથી પહેલા હશે હેવ કે હેઝ, પછી સબ્જેક્ટ, પછી હોય V3 ધેટ મીન્સ પાસ્ટ પાર્ટિસિપલ જ હશે. આમાં તો પૂર્ણ વર્તમાન કાળમાં તો પાસ્ટ પાર્ટિસિપલ જ હોય એક્ટિવ પેસિવ બંનેમાં, અને પછી ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. આ એક્ટિવ વોઇસ. મિત્રો એવું જરૂરી નથી કઈ સુધી જ વાક્ય હોય, થી આગળ પણ વાક્ય હોય, લાંબુ વાક્ય હોય આગળ, પણ આપણે તો અહીંયા આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે આનું પેસિવ વોઇસ કરવું હોય તો આગળ પણ શીખ્યા હતા આપણે તો શું કરવું છે, એક્ટિવમાંથી પેસિવ કરતા હોય ત્યારે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલવાના છે, એ બંનેના સ્થાન બદલીશું. હવે આ પૂર્ણ વર્તમાન કાળ છે, પૂર્ણ વર્તમાન કાળમાં તો હેવ કે હેઝ તો રહેશે. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પ્રમાણે હેવ કે હેઝ લખેલું હશે. હવે પેસિવ કરતા હોય ત્યાં તમારે ઓબ્જેક્ટ પ્રમાણે હેવ કે હેઝ લખવું પડે. હેવ કે હેઝ પ્લસ ઓબ્જેક્ટ. અહીં ખાસ ધ્યાન રાખવું, એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પ્રમાણે હેવ કે હેઝ લખેલું હોય, પેસિવ વોઇસમાં તમારે ઓબ્જેક્ટ પ્રમાણે હેવ કે હેઝ લખવું. પછી બીન, પછી લખીશું આપણે બીન પાસ્ટ પાર્ટિસિપલ, અને બાય પ્લસ સબ્જેક્ટ. આ પેસિવ વોઇસ. હવે એક બે વાક્ય દ્વારા જોઈશું આપણે, એક્ઝામ્પલ દ્વારા કેવી રીતે વોઇસ ચેન્જ થાય એની પણ વાત કરીએ આપણે. નંબર 1, દાખલા તરીકે એક સેન્ટેન્સ લખીએ, હેવ યુ ટેકન ધ લંચ? હેવ યુ ટેકન ધ લંચ? શું તમે બપોરનું ભોજન લઈ લીધું છે? એક્ટિવ વોઇસ છે. હવે આનું પેસિવ વોઇસ કરવું છે આપણે. અહીં આગળ જુઓ, આ સબ્જેક્ટ, આ વર્બ અને આ ઓબ્જેક્ટ, આ બંનેના સ્થાન બદલીશું. અહીં આગળ તો જુઓ હેવ યુ, આ યુ પ્રમાણે લખ્યું છે હેવ. હવે આપણે અહીંયા લઈશું ધ લંચ, તો લંચ પ્રમાણે અહીં આગળ લખવું પડશે હેઝ. લંચ એટલે થર્ડ પર્સન કહેવાય, થર્ડ પર્સનમાં ઈટ. લંચ માટે જો સર્વનામ લખવું હોય તો ઈટ લખી શકાય. હવે ઈટ સાથે તો તમારે લખવું પડે હેઝ. એટલે આવા ચેન્જીસ થતા હોય જે ખાસ ધ્યાનમાં રાખવા. હેઝ ધ લંચ હેઝ ધ લંચ. હવે પેસિવ કરતા હોય ત્યારે લખીશું બીન. અગાઉ પણ મિત્રો વાત કરી હતી, પેસિવ વોઇસ કરતા હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે હંમેશા કર્મ લખ્યા પછી જ બીન લખવું. જો બી આવતું હોય તો બી લખવું, જે જગ્યાએ બી આવતું હોય તો બી, જ્યારે બી આવતું હોય ત્યારે બી, જ્યારે બીન આવતું હોય ત્યારે બીન. પણ ક્યાં લખવું? કર્મ લખ્યા પછી. હેઝ ધ લંચ બીન ટેકન બાય યુ? This is passive voice. Next question જોઈએ આપણે. Has she bought new dresses? This is active voice. Has she bought new dresses? શું તેણીએ નવા ડ્રેસીસ ખરીદ્યા છે? હવે આ એક્ટિવ વોઇસ છે, આ સબ્જેક્ટ, આ વર્બ અને આ ન્યુ ડ્રેસીસ છે આપણું ઓબ્જેક્ટ, કર્મ છે. આપણે આનું પેસિવ વોઇસ કરવું હોય તો આ બંનેના સ્થાન બદલો. સી ની જગ્યાએ લખો ન્યુ ડ્રેસીસ. અહીંયા હવે ન્યુ ડ્રેસીસ એ પ્લુરલ બહુવચનમાં છે, તેની સાથે આપણે લખવું પડે હેવ. તો આ લખ્યું હેવ ન્યુ ડ્રેસીસ. પેસિવ કરતા હોય ત્યારે લખીશું બીન. હેવ ન્યુ ડ્રેસીસ બીન બોટ બાય સી છે તો આપણે લખો હર. આ થઈ ગયું પેસિવ વોઇસ. આવી રીતે ઉલટ પ્રશ્ન હોય તો આવી રીતે કરીશું. આના સિવાય
આગળ પણ આપણે વાત કરી હતી WH ક્વેશ્ચન હુ વાળા વોટ વાળા એ બધા આ જ રીતે થશે. જોઈએ આપણે એ પણ જોઈએ. હુ વાળા વિધાન કે વોટ વાળા વિધાન. સપોઝ જો હુ વાળું વાક્ય હોય પ્રશ્નાર્થમાં, હુ વાળું વાક્ય હોય તો who has broken the record, આવું એક સેન્ટેન્સ લખ્યું છે. who has broken the record, જો who વાળા વિધાન હોય તો એના પેસિવ વોઇસ કેવી રીતે થશે એનો પણ આગળ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. who વાળા વાક્યોના પેસિવ કરતા હોય ત્યારે ઓલવેઝ સૌથી પહેલા શું લખીશું આપણે? બાય whom. આ કર્તાને આપણે જોડી દીધો બાય whom. હવે આપણું વર્બ છે ને ધ રેકોર્ડ એ આપણું ઓબ્જેક્ટ છે. બાય whom has the record, અને પેસિવ કરતા હોય ત્યારે લખવું પડે been. by whom has the record been broken, નો broken. આ થઈ ગયું પેસિવ વોઇસ. આ એક્ટિવ છે. by whom has the record been broken. નેક્સ્ટ બીજું એક સેન્ટેન્સ આપણે જોઈએ આવું ને આવું. who has taken the pills. pills એટલે ગોળીઓ. who has taken the pills. pills બહુવચનમાં લખ્યું છે આપણે. who વાળા વાક્યનું પેસિવ કરતા હોય ત્યારે ઉપર પ્રમાણે by whom. હવે have કે has શેના પ્રમાણે લખીશું? કર્મ પ્રમાણે. આ કર્તા છે, આ ક્રિયાપદ છે ને આ કર્મ છે. the pills બહુવચનમાં છે તો અહીં આગળ આપણે લખવું પડશે have. by whom have the pills. હવે પેસિવ કરતા હોય ત્યારે લખવું પડે been taken. આ થઈ ગયું પેસિવ વોઇસ. હવે નંબર 3, જો વોટ વાળું વાક્ય હોય, સોરી વોટ, વોટ એ કર્મ દર્શાવે ત્યારે હુ એ કર્તા દર્શાવે. વોટ એ કર્મ દર્શાવે. વોટ વાળા વાક્યમાં કદી કર્મ હોય નહીં. એક સેન્ટેન્સ દ્વારા જોઈ લઈએ આપણે. વોટ હેવ યુ પ્રિપેર્ડ. વોટ હેવ યુ પ્રિપેર્ડ. આ એક્ટિવ છે. આનું પેસિવ કરવું હોય તો, વોટ વાળા વાક્યનું પેસિવ કરવું હોય તો વોટ એ પોતે જ કર્મ છે. વોટનો વોટ. હવે આ કર્મ છે તો વોટની સાથે તો લખીશું આપણે હેઝ. આ એક વચનમાં સમજી એની સાથે લખીશું હેઝ. વોટ હેઝ. અહીંયા તો યુ પ્રમાણે લખ્યું છે હેવ એક્ટિવ વોઇસમાં. વોટ હેવ યુ. હવે પેસિવ કરો તો આ જ કર્મ છે તમારું. કારણ કે વોટ વડે પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળે. ધેટ મીન્સ વોટ એ પોતે જ તમારું કર્મ છે. વોટ વાળા વાક્યમાં કદી કર્મ હોય નહીં. વોટ હેઝ બીન prepared, નો prepared by you. આ થઈ ગયું પેસિવ વોઇસ. આ રીતે થશે મિત્રો. હવે સેમ વસ્તુ ખાલી એક નોર્મલ ચેન્જ છે. હેવ એસ ની જગ્યાએ હેડ લખવાથી ચેન્જ કાળ પણ ચેન્જ થઈ જાય. પૂર્ણ વર્તમાન કાળની જગ્યાએ થઈ જાય પૂર્ણ ભૂતકાળ. તો એની પણ વાત કરી દઈએ આપણે. ખાલી નોર્મલ. જો મિત્રો હવે વાત કરીશું આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ ધેટ મીન્સ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ. આગળ આપણે વાત કરી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળની. હવે આગળ આપણે વાત કરીએ છીએ પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાત કરીએ છીએ. જો પાસ્ટ પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સ હોય તો એના પેસિવ વોઇસ કેવી રીતે થાય તેની વાક્ય રચના દ્વારા આપણે સમજીશું. એની વાક્ય રચના થશે આ પ્રમાણે.
સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ. આ એક્ટિવ વોઇસ છે. હવે આનું પેસિવ વોઇસ કરવું હોય તો જે રીતે પૂર્ણ વર્તમાન કાળમાં કર્યું એ જ રીતે અહીંયા થશે, પણ પૂર્ણ વર્તમાન કાળમાં આવતું હતું હેવ કે હેઝ. હવે પૂર્ણ ભૂતકાળમાં તો માત્ર આવે હેડ. હવે આનું પેસિવ વોઇસ કરવું હોય તો એકદમ સિમ્પલ વસ્તુ છે. પેલામાં તો આપણે હેવ, આ એક્ટિવ વોઇસ છે. હવે આનું પેસિવ વોઇસ કરવું હોય તો સૌથી પહેલા આગળ જે પ્રમાણે કર્યું તે પ્રમાણે ઓબ્જેક્ટના સ્થાન બદલીશું, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલીશું. ઓબ્જેક્ટને લઈ જઈશું સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને લઈ જઈશું ઓબ્જેક્ટના સ્થાને. અહીંયા તો ફિક્સ વસ્તુ છે, એક્ટિવ હોય કે પેસિવ હોય, પૂર્ણ ભૂતકાળમાં તો આવશે હેડ, ફિક્સ જ છે. હવે એનું પેસિવ કરતો હોય ત્યારે વચ્ચે લખવું પડે બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, છેલ્લે બાય પ્લસ સબ્જેક્ટ. આ પેસિવ વોઇસ. સૌથી છેલ્લામાં છેલ્લા એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરવા હોય કે પેસિવમાંથી એક્ટિવ વોઇસ કરવા હોય તો સૌથી છેલ્લામાં છેલ્લા સેન્ટેન્સ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સના. કારણ એમાં એક્ટિવ હોય કે પેસિવ હોય બંનેમાં હેડ જ આવશે. એક્ટિવ હોય કે પેસિવ હોય બંનેમાં પાસ્ટ પાર્ટિસિપલ આવે, એક્ટિવ અને પેસિવ બંનેમાં. ખાલી નવું શું કરવાનું છે, આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલવાના, જે તો આપણે દરેક ટેન્સમાં કરીએ છીએ. ખાલી નવું શું લખવાનું છે, આપણે બીન. એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. આ એક્ઝામ્પલ નંબર 1, સપોઝ I had paid the bill. આવું એક સેન્ટેન્સ લખ્યું છે. I had paid the bill. This is active voice. હવે આનું પેસિવ વોઇસ કરવું હોય તો the bill, head નું head, પેસિવ કરતા હોય ત્યારે લખવું પડે been. The bill had been paid નું paid by I છે તો આપણે લખીશું me. આ થઈ ગયું પેસિવ વોઇસ. સેકન્ડ, Aman had defeated Kavan. Defeat કરવું, that means હરાવવું. Aman had defeated Kavan. This is in active voice. હવે આનું પેસિવ કરવું હોય તો જે ઓબ્જેક્ટ હોય ને સબ્જેક્ટના સ્થાને લઈ જાઓ. Aman had defeated, અમનને હરાવ્યો. કોને હરાવ્યો? કવનને. તો કવનને આગળ લઈ જાઓ. કવન હેડ નું હેડ, પેસિવ કરતા હોય ત્યારે લખીશું been. કવન had been defeated by Aman. આ થઈ ગયું passive voice. That's it. Here we end our topic. એક્ટિવ માંથી પેસિવ વોઇસ કેવી રીતે કરી શકાય અહીં આગળ આપણે એન્ડ લાવીએ છીએ આ ટોપિકનો. અહીં આગળ હવે માત્ર બે ટોપિક બાકી છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ આપણે એક્સ્ટ્રા છે, જેનો પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.